મિત્રો, કાર શીખતા લોકોનો 90% ક્વેશ્ચન હોય છે કે જ્યારે ગાડી ઢાળમાં ઊભી હોય ત્યારે પાછી ન પડે ને આગળ લઈ જવી હોય તો કઈ રીતે લઈ જઈ શકે. એ લોકોની ભૂલ શું થાય છે મિત્રો, કે ગાડી આવી રીતે ઢાળમાં ઊભી છે અને બ્રેક છોડી અને પછી એક્સિલેટર આપવા જાય છે ને તો ગાડી છે આવી રીતે બેક જાય છે. બેક જવાના લીધે પાછળ જે ગાડી હોય એની સાથે અથડાય છે. તો આનું બેસ્ટ સોલ્યુશન હું તમને આપું છું મિત્રો, કે અત્યારે ગાડી ઢાળમાં ઊભી છે કે બ્રેકને 100% દબી દેવાની છે. આવી રીતે ક્લચ દબાવી અને ફર્સ્ટ ગિયરમાં લઈ અને ક્લચને 50% છોડવાનો છે. 50% ક્લચ છોડશું ને મિત્રો એટલે આવી રીતે ગાડીમાં વાઇબ્રેશન આવશે. આ વાઇબ્રેશન આવશે એટલે ગાડીનું એન્જિન એક્ટિવ થઈ જાય છે. હવે તમે બ્રેકને છોડી દેશો ને 100% તો ગાડી બેક સાઈડ નહીં જાય, કેમ કે એન્જિન આગળ જવા માટે એક્ટિવ થયું છે. હવે તમારે ધીમે ધીમે ક્લચ છોડવાનો છે આવી રીતે, એટલે એકદમ સ્મૂથલી ગાડી આગળ વહી જશે આવી રીતે. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.